નમસ્કાર મિત્રો, આચાર્ય જ્ઞાન શિક્ષણ યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો તેમ આપણે ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા માટે જે લાઇસન્સમાં પૂછાતા ક્વેશ્ચન છે તેની સિરીઝ ચાલુ કરેલી છે। તો મિત્રો આજે એનો ભાગ 4 આપણે જોઈશું અને આ અગાઉના જો પાર્ટ 1 થી 3 તમે ના જોયા હોય તો એ તમને આપણા પ્લેલિસ્ટમાં મળી જશે, જેમાં કંડક્ટર અને ડ્રાઈવર માટેનું સ્પેશિયલ પ્લેલિસ્ટ છે, તેમાં તમે જઈને બીજા બધા આગળના વિડીયો પણ જોઈ શકો છો। તો વધારે મિત્રો ટાઈમ ના બગાડતા આપણે લેક્ચરની શરૂઆત કરીએ। તો શરૂઆત કરી દઈએ, અને જે લોકો આપણી ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાયા તો તે લોકો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાજો, કારણ કે ત્યાં તમને આ બધા લેક્ચરની PDF મળી જશે। જ્યારે તમારે ક્વેશ્ચન રિવાઇઝ કરવા હોય તો તમને ત્યાંથી રિવિઝન કરવામાં સરળતા રહે તે માટેથી। ચાલો તો જોઈએ પહેલો ક્વેશ્ચન। સૌપ્રથમ આપણે જ્યાં પાર્કિંગની મનાઈ છે તેવી કઈ જગ્યા છે? ઓપ્શન એ છે પાર્કિંગ કરેલ વાહનની સામેની જગ્યાએ, કોઈ પાર્કિંગ કરેલ વાહન છે તેની સામેની જગ્યાએ આપણે પાર્કિંગ ના કરવું જોઈએ। ઓપ્શન બી કે છે એકમાર્ગીય રસ્તા ઉપર, ઓપ્શન સી કે છે ફૂટપાથ ઉપર, અને ડી છે ચોમાસા દરમિયાન। તો આમાંથી શું સાચો આન્સર આવશે ફટાફટ કોમેન્ટ કરી દો। અગાઉના લેક્ચરમાં પણ મેં જેમ કીધેલું છે તેમ આ ક્વેશ્ચન એકદમ ઇઝી છે, પરંતુ તમે આન્સર આપવા બેસશો ત્યારે તમને સાચું રિયલાઇઝ થશે કે આમાં કેટલી મૂંઝવણમાં તમે મુકાઈ શકો છો। તો ચાલો ફટાફટ આ ક્વેશ્ચન નંબર 81નો આન્સર આપી દો। એ આવશે, બી આવશે, સી કે ડી? શું ઓપ્શન આવશે ફટાફટ કોમેન્ટ કરી દો। ચાલો તો અહીંયા શું આવશે સાચો આન્સર? ફૂટપાથ ઉપર। જ્યાં ફૂટપાથ હોય તે જગ્યાએ આપણે વોકિંગ માટેનું ફૂટપાથ બનાવેલું હોય છે, તો ત્યાં તમારે પાર્કિંગ કરવું ના જોઈએ, અને ફૂટપાથ ઉપર પાર્કિંગ એલાઉ નથી। તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી, ચોમાસા દરમિયાન એવું કશું ના હોય, એકમાર્ગીય રસ્તા ઉપર પણ પાર્કિંગ હોય તો તમે કરી શકો છો, અને એ ઓપ્શન શું કહે છે? પાર્કિંગ કરેલા વાહનની સામેની જગ્યાએ, તો આ પણ નહીં આવે। તો સાચો આન્સર શું આવશે? ઓપ્શન સી। નેક્સ્ટ જોઈએ। ચાલો નિશાની પણ આપણે સાથે સાથે એક લેતા જઈએ છીએ, જે તમને નિશાની પણ યાદ રહેતી જાય તેના માટે આ નિશાની શેનું શું બતાવે છે, ચાલો આન્સર આપી દો ફટાફટથી, અને આ નિશાની પણ યાદ રાખતા જજો। સાથે સાથે આ નવીન નિશાની જેટલી બી આવે છે એટલી આ બધી RTOની એક્ઝામમાં પૂછાયેલ છે, અને દર વખતે આ જ ક્વેશ્ચન રિવાઇઝ થતા હોય છે, આ જ પૂછાય છે, તો આપણી પણ એક્ઝામમાં આમાંથી જ પૂછાઈ શકે છે। તો આ નિશાનીઓ બધી જેટલી આમાં લઉં છું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એ સાથે સાથે યાદ રાખતા જ જજો। તો શું આવશે સાચો આન્સર? ચાલો, વાહન એક 4 વ્હીલ છે, અને નીચે જે આવી રીતે આમ કરીને બતાવેલું છે, તો આ શેની નિશાની છે? ચાલો, ઓપ્શન એ કે છે કે વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો છે, ઓપ્શન બી છે પથ્થરવાળો કાચો રસ્તો છે, સી કે છે મોટરકાર માટે મનાઈ છે, અને ડી કયો છે રોડ ક્રોસિંગ કરે છે। ચાલો તો આમાંથી શું આવી શકે સાચો આન્સર ફટાફટ કોમેન્ટ કરી દો। શું આવશે? ઓપ્શન એ છે રાઈટ આન્સર છે, વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો છે, બરાબર। ચાલો નેક્સ્ટ જોઈએ, આપણે વધારે ટાઈમ નથી બગાડતા। નેક્સ્ટ છે વાહનની હેન્ડ બ્રેકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? આપણે જે વાહનમાં હેન્ડ બ્રેક આવે, 4 વ્હીલમાં તમે જોયું હશે, જે હેન્ડ બ્રેક આવે તે શેના માટે તેનો ઉપયોગ શું હોય છે તે ફટાફટ ઓપ્શનમાંથી જણાવી દો। ચાલો કોમેન્ટ કરી દો। વાહનની ગતિ ધીમી કરવા માટે, તમારે હેન્ડ બ્રેક હોય, અચાનક ક્યારેક તમારે મારવાની જરૂર પડી તો ઓપ્શન બી કે છે અચાનક બ્રેક મારવા માટે, ઓપ્શન સી છે વાહનને પાર્કિંગ કરવા માટે, અને ડી ઓપ્શન કે છે હાથથી બ્રેક મારવા માટે। ચાલો શું આવશે સાચો આન્સર ફટાફટ કોમેન્ટ કરી દો। ચાલો, ઓપ્શન સી છે એ રાઈટ આન્સર છે। શું શેના માટે હોય છે? હેન્ડ બ્રેક જે હોય છે વાહન પાર્કિંગ કરવા માટે એ હોય છે, જ્યારે તમારે પાર્કિંગ કરો ત્યારે હેન્ડ બ્રેક લગાવવાની હોય છે, તો ઓપ્શન સી છે એ રાઈટ આન્સર છે। ચાલો નેક્સ્ટ જોઈએ। ક્વેશ્ચન નંબર 84, નીચે મુજબની નિશાની શું બતાવે? ચાલો, આ નિશાની શેની છે? ઘણા બધા લોકોને નહીં, આજે આ નિશાની બધી છે લગભગ મોટાભાગના વ્યક્તિઓને નહીં ખબર હોય, તો આ બધી નિશાનીઓ યાદ રાખતા જજો કે આ નિશાનીઓ શેની છે અને શું સૂચવે છે। તો ચાલો, આ નિશાની શેની છે? જે લોકોને ખબર હોય એ ફટાફટ ઓપ્શનમાંથી આન્સર આપી દો। ઓપ્શન એ છે છૂટા પથ્થરવાળો રસ્તો છે, ઓપ્શન બી કે છે લપસી જવાય તેવો ચીકણો રસ્તો છે, ઓપ્શન સી કે છે મોટરકાર માટે પ્રવેશવાની મનાઈ છે, અને ઓપ્શન ડી કે છે આગળ રસ્તો નથી। તો શું આવશે સાચો આન્સર ફટાફટ આપી દો, કોમેન્ટ કરી દો ફટાફટ આન્સર।
શું આવશે સાચો આન્સર છે એ છે છૂટા પથ્થરવાળો રસ્તો છે. જ્યારે આવી નિશાની બતાવેલી હોય, આ તમે જોઈ શકો છો અહીંયા જે આ પથ્થર દોરેલા છે અને 4 વ્હીલ બતાવેલી છે, પથ્થર આમ ઉડીને જાય છે, તો આ નિશાની શું સૂચવે છે કે પથ્થરવાળો રસ્તો છે. ચાલો વધારે આપણે સમય નથી બગાડતા, ફટાફટ આજે થોડીક ઉતાવળ કરીએ છીએ, જેટલા બને એટલા ઓછા સમયમાં આપણે આ કમ્પ્લીટ કરી દઈએ. નેક્સ્ટ છે 2 કરતાં વધુ વ્યક્તિ મોટરસાઇકલ ઉપર જાય તો શું આવશે? આ લગભગ બધા વિદ્યાર્થીઓને આવડી જશે. શું આવશે આમાં? કોમન સેન્સનો સવાલ છે અને એકદમ ઇઝી ક્વેશ્ચન છે. શું આવશે સાચો આન્સર? 2 કરતાં વધુ વ્યક્તિ મોટરસાઇકલ ઉપર જાય તો અનિવાર્ય સંજોગોમાં જઈ શકે છે. બરાબર. ઓપ્શન બી છે કાયદાકીય ભંગ થાય છે. સી ઓપ્શન કે છે જ્યારે ટ્રાફિકનું પ્રમાણ હળવું હોય ત્યારે તમે 2 વ્યક્તિઓ જઈ શકો છો. અને ડી કે છે વધારે સ્પીડમાં ગાડી ન ચલાવો તો તમે 2 થી વધારે વ્યક્તિઓ જઈ શકો છો. તો આમાં શું આવશે સાચો આન્સર? ઓપ્શન બી છે એ સાચો આન્સર છે. કાયદાકીય ભંગ થાય છે 2 કરતાં વધુ વ્યક્તિઓ જ્યારે મોટરસાઇકલ ઉપર જાય છે ત્યારે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 86. ચાલો આ નિશાની શેની છે? ફટાફટ કોમેન્ટ કરીને આન્સર આપી દો. જોઈને ખબર પડી જાય. આપણે બહુ ઓછી જોઈ હશે અને ઘણા લોકોને ખબર ના હોય તો તે લોકો યાદ રાખી લેજો. સાયકલ ક્રોસિંગ માટેની છે. ઘણા લોકોએ જોઈ હશે નિશાની, પણ તેનો ઉપયોગ શું છે અને શું બતાવે છે એ નહીં ખબર હોય તો અત્યારે યાદ રાખી લેજો. શું આવશે ક્વેશ્ચન નંબર 86માં આન્સર? ફટાફટ કોમેન્ટ આપી દો. સાયકલ ક્રોસિંગ માટે સૂચવે છે બી છે સાયકલ ક્રોસ કરવાની મનાઈ છે. મિત્રો, મનાઈ હોય ત્યારે હંમેશા શું હોય કે આ રીતે તમને આ રીતે લીટો આ રીતે બતાવી અને આમ ક્રોસ કરેલું હોય ત્યારે હંમેશા તે મનાઈની નિશાની બતાવે છે. એવું નથી એટલે મનાઈ નહીં આવે. સી છે કે સાયકલ પ્રવેશ માટે બંધ છે. તો મિત્રો, પ્રવેશ બંધ માટે પણ મેં જેમ કીધું તેમ આવી નિશાની હોય તો એ પણ ઓપ્શન નહીં આવે. ડી કે છે માત્ર સાયકલ ચલાવી શકાય. તો ચાલો આમાંથી શું સૂચવે છે? આમાં 2 ઓપ્શન એ આવશે કે ડી આવશે. ચાલો આ 2માં કદાચ તમે કન્ફ્યુઝ થાવ તો શું આવશે સાચો આન્સર? ફટાફટ આપી દો. ઓપ્શન એ કે ડી, 2માંથી એક કોમેન્ટ કરીને ફટાફટ કહી દો. તો શું આવશે મિત્રો સાચો આન્સર? એ છે એ સાચો આન્સર આવશે. એ છે સાચો આન્સર આવશે. ડી છે માત્ર સાયકલ ચલાવી શકાય તેવું નથી, કારણ કે ત્યાં બીજા પણ વાહન જઈ શકે છે. કોઈ એવું નથી, માત્ર સાયકલ ક્રોસિંગ. ઓપ્શન એ રાઈટ આન્સર આવશે. બરાબર. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 87. હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગો છો તો શું કરશો? તમારે હોસ્પિટલ નજીકમાં છે અને ત્યાંથી તમારે કોઈ વાહનને ઓવરટેક કરવું છે તો એ સમયે તમે શું કરશો? ફટાફટ ચાલો, એમાં ઇઝી ક્વેશ્ચન છે, ફટાફટ તમે આન્સર આપી શકો એવો છે. ઓપ્શન એ કે છે તમે સતત હોર્ન વગાડશો. ઓપ્શન બી કે છે હોર્ન વગાડશો નહીં. ઓપ્શન સી કે છે કે તૂતક હોર્ન વગાડશો. અને ડી કે છે લાઇટ ચાલુ કરીને ઓવરટેક કરશો. ચાલો, શું આપશો તમે આન્સર? ફટાફટ કોમેન્ટ કરી દો. તો શું આવશે મિત્રો આમાં સાચો આન્સર? બી છે કે હોસ્પિટલ જેવા એરિયામાંથી તમે જ્યારે જાઓ છો તો એ જગ્યા ઉપર તમારે હોર્ન ના વગાડવું જોઈએ. તો શું આવશે રાઈટ આન્સર? ઓપ્શન બી છે રાઈટ આન્સર. હોર્ન વગાડશો નહીં. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 88. નીચે મુજબની નિશાની શું બતાવે? ચાલો મિત્રો, આ નિશાની જોઈને બધાને ખબર પડી જાય કે આ નિશાની શું બતાવે છે. આન્સર આપી દો ફટાફટ. ઓપ્શન એ છે પશુ માટેની મનાઈ છે. બી છે રસ્તા ઉપર પશુની શક્યતા છે. સી છે વાહનમાં પશુ લઈ જવાની મનાઈ છે. અને ડી કે છે વાહન આગળ જવા માટે ચાલુ કરીને તૈયાર રાખો. તો શું આવશે સાચો આન્સર? ચાલો, રાઈટ આન્સર શું આવશે? બી છે એ રાઈટ આન્સર છે. રસ્તા ઉપર પશુની અવરજવર હોય છે ત્યાં આવી નિશાની હોય છે એટલે તમને જ્યાંથી ખબર પડી શકે કે આ રસ્તા ઉપર પશુની અવરજવર હોઈ શકે તો વાહન તમે ધીમે ચલાવો અથવા રસ્તા ઉપર પશુની અવર જવરની શક્યતા રહેલી છે, એટલા માટે તે જગ્યા ઉપર આવું નિશાન હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. વાહનનો વીમો કરાવવો જરૂરી છે. શું આવશે સાચો આન્સર? વીમો કરાવવો જરૂરી છે. ઓપ્શન એ કે છે હા કમ્પલસરી છે. ઓપ્શન બી કે છે ના એવું કોઈ જરૂરી નથી. સી કે છે જેને વીમો લીધો હોય તેને જરૂરી નથી. અને ડી કે છે ઈચ્છા હોય તો કરાવી શકો છો, નહીં તો ચાલશે. તો શું આવશે સાચો આન્સર? ચાલો, બધાને ખબર હોય, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ઓપ્શન એ છે રાઈટ આન્સર છે કે હા વીમો કરાવવો કમ્પલસરી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. વીમો એટલે
વાહનનો વીમો, કોઈ કમ્પલસરી તમારો જે પર્સનલ જે વીમો લાઈફ ઇન્સ્યોરન્સ ને એવું બધું તમે ઉતરાવો છો એ નહીં, એની વાત નથી થતી અહીંયા માત્ર વાહન વ્હીકલ ઇન્સ્યોરન્સ જે છે તેની જ વાત થાય છે. એ તમારે કરાવવો કમ્પલસરી છે. આ એક બંધારણીય કાયદો છે કે જે તમારે એને ફોલો કરવો જ પડે. તેથી જ તમારે મિત્રો વાહનનો ઇન્સ્યોરન્સ તમારે સાથે રાખવો જ પડે છે. ક્યારે પણ તમને ચેકિંગ માટે ઊભા રાખે તો ત્યાં તમારી પાસે વીમો માગી શકે છે અને એ તમારી પાસે હોવો જોઈએ, કારણ કે એ કમ્પલસરી છે એટલા માટે. નેક્સ્ટ જોઈએ, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ચાલો આ શું શેની નિશાની છે ફટાફટ આન્સર આપી દો, બધાને ખબર હોય. આ શું છે? એક બાળક છે અને બેગ લઈને જઈએ છે. રાહદારીનું ક્રોસિંગ છે. એ કે છે આગળ સ્કૂલ છે. સી છે રાહદારી માટે ક્રોસિંગની મનાઈ છે. ડી છે વાહન આગળ નહીં જવા દે. શું આવશે સાચો આન્સર? બધાને આવડી જાય. ઓપ્શન એ, આગળ શું છે? સ્કૂલ છે. એવું આ નિશાની સૂચવે છે. નેક્સ્ટ છે, કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગની મનાઈ છે? ચાલો શું આવશે સાચો આન્સર? ઓપ્શન એ છે કે સ્ટેટ હાઈવે ઉપર ઓવરટેકિંગની મનાઈ છે. બી ઓપ્શન છે પંચાયત રોડ ઉપર. સી ઓપ્શન છે કે સાંકડા પુલ ઉપર ઓવરટેકિંગ કરવાની મનાઈ છે. અને ડી ઓપ્શન છે કે ચાલુ વરસાદમાં ઓવરટેકિંગની મનાઈ છે. ચાલો શું આવશે સાચો આન્સર? ફટાફટ કોમેન્ટ કરીને આન્સર આપી દો. આમાં કન્ફ્યુઝન થોડું થઈ શકે એવું છે. તો મિત્રો આવું કન્ફ્યુઝન તમને એક્ઝામમાં ના થાય તે માટેથી આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે, પણ બેઠા પૂછાવાના ચાન્સીસ છે. હું દરેક લેક્ચરમાં તમને કહું છું, તો આ એક ધ્યાન રાખજો. શું આવશે? ચાલો જે લોકોને આમાં આન્સર ખબર હોય તે આન્સર આપી દો, કોમેન્ટ કરી દો ફટાફટ. આમાં મિત્રો ઓપ્શન કેવો હોય છે કે તમને જોતા એક નજરે જોતા એવું બધાય ઓપ્શન તમને એવું લાગે કે આ પણ આવી શકે, આ પણ આવી શકે છે. તમે આમાં વિચારો કે કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગની મનાઈ હોઈ શકે. તમને એક નજરે જોતાં એવું લાગશે કે હાઈવે ઉપર કદાચ ઓવરટેકિંગની મનાઈ હોય, પરંતુ એવું તો હોતું નથી. જે તમને ઓકે, બીજું જોઈએ આપણે. ઓપ્શન બી જોઈએ કે પંચાયત રોડ ઉપર. તો એ ઓપ્શન એવા મૂકેલા હશે કે તમને એવું લાગશે કે આ પણ આવી શકે. અને ચાલુ વરસાદમાં આમાં જો તમે આ ઓપ્શન સી ડી તમે જુઓ શું કહે છે કે ચાલુ વરસાદમાં ઓવરટેકિંગની મનાઈ. ચાલુ વરસાદમાં એક્સિડન્ટ થવાના સંભાવના વધે એના માટેથી કદાચ એવું હોય કે ચાલુ વરસાદમાં ઓવરટેકિંગ ના કરાય. તો તમને એકવાર એવું જોતાં લાગશે કે ચાલુ વરસાદમાં આપણે ઓવરટેકિંગ ના કરવું જોઈએ, તો ઓપ્શન ડી આવે. પરંતુ સાચું શું આવશે મિત્રો? કે સાંકડા પુલ ઉપર ઓવરટેકિંગની મનાઈ હોય છે. તો રાઈટ આન્સર શું છે? ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ જોઈએ, નીચે મુજબની નિશાની શું બતાવે છે? મિત્રો આ ખાસ બધી જે પણ નિશાની આવે છે એ બધા યાદ રાખતા જજો. એકદમ ઇઝી નિશાની છે અને ઘણી બધી જગ્યાએ તમે જોઈ હશે. શું આવે? ઓપ્શન એ છે કે રસ્તા ઉપર માણસ કામ કરે છે. ઓપ્શન બી કે છે બાળકો રમે છે. ઓપ્શન સી કે છે રાહદારીનું ક્રોસિંગ છે. અને ડી કે છે ખાડો ખોદે. અહીંયા ઓપ્શનમાં શું હતું? ખાડો ખોદે છે. આમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક છે. તો શું આવશે સાચો આન્સર? ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો. સાચો આન્સર છે કે રસ્તા ઉપર માણસ કામ કરે છે. ચાલો નેક્સ્ટ જોઈએ, કોઈ વ્યક્તિ પશુ લઈ જઈ રહી છે. તેને શંકા છે કે પશુ ભડકશે અને કંટ્રોલમાં રહેશે નહીં. આથી તે વાહન ચાલકને શું કરશે? ચાલો ફટાફટ મિત્રો. ઓપ્શન એ છે કે વાહન થોભાવી દેશે. ઓપ્શન બી છે કે હોર્ન વગાડી વાહન આગળ લઈ જશે. ઓપ્શન સી છે વાહનની ગતિ ધીમી કરશે. અને નેક્સ્ટ છે સતત હોર્ન વગાડશે. તો શું આવે સાચો આન્સર? જો મિત્રો તમે સતત હોર્ન વગાડશો તો પશુ હશે ઉલટાનું વધારે અનકન્ટ્રોલ થઈ જશે, જેથી કરીને તમને પણ ઈજા પહોંચાડી શકે છે. તો આ વસ્તુ પોસિબલ નથી, એટલે ઓપ્શન ડી નહીં આવે. હોર્ન વગાડીને વાહન આગળ લઈ જશે તો આ પણ મિત્રો નહીં આવે. બરાબર, વાહનની ગતિ ધીમી પાડશે તો મિત્રો શું આવશે? ઓપ્શન એ અથવા સી. ચાલો બેમાંથી એક આવે. શું કરશે? જ્યારે વાહનનો જે પશુ કોઈ વ્યક્તિ લઈ જાય છે અને એને ખબર છે કે આ પશુ છે એ અમુક પશુ જ મિત્રો એવા હોય છે કે જેને વાહનને જોઈને ભડકે કે અનકન્ટ્રોલ થઈ જાય, જે કંટ્રોલમાં ના રહે. એ એના માલિકને ખબર જ હોય કે આ પશુ આવું છે, તો એની સાથે કઈ રીતે ડીલ કરવી. તો મિત્રો એ તમને શું કરશે? તુરંત વાહન તમારું થોભાવી દેશે. તમને આમ હાથ ઊંચો કરી કે એમ ઈશારો કરીને કહેશે કે થોડીવાર ઊભા રહો, પશુને નીકળી જવા દો, કારણ કે એ ભડકશે તો અનકન્ટ્રોલ થઈ જશે અને કંટ્રોલમાં નહીં રહે તો ખોટી ઈજા થઈ શકે છે. તો શું આવશે સાચો આન્સર મિત્રો? ઓપ્શન એ, વાહનને થોભાવી દેશે. ચાલો નેક્સ્ટ જોઈએ,
નીચે મુજબની નિશાની શું બતાવે છે? ચાલો આજે નિશાની ઘણી બધી યાદ રાખવા જેવી છે અને આ નિશાની ખાસ યાદ રાખજો. ઓપ્શન એ છે કે ખરબચડો રોડ છે, ઓપ્શન બી કે છે ચીકણો રસ્તો છે, ઓપ્શન સી કે છે ખડકના પથ્થર ઉપરથી પડે તેમ છે અને ડી છે રસ્તામાં પથ્થર છે. ચાલો મિત્રો જોઈને બધાને ખબર પડી જાય સાચો આન્સર શું આવશે. ઓપ્શન સી ખડકના પથ્થર ઉપરથી પડે તેમ છે. અહીંયા તમને દેખાય જ છે આ એક આપણે હિલ જેવું છે અને ઉપરથી આમ પથ્થર પડે તેવું નિશાની બતાવેલી છે અને અહીંયા આ રોડ છે બરાબર. તો આસાનીથી આવડી જાય આવી બધી નિશાનીઓ. નેક્સ્ટ જોઈએ નીચે મુજબના કિસ્સામાં પાર્કિંગની મનાઈ છે. કયા કિસ્સામાં મિત્રો તમારે પાર્કિંગની મનાઈ હોય? રસ્તાની બાજુમાં તમે પાર્કિંગ કરી શકો જ્યાં પાર્કિંગ કરાવવું માન્ય છે. અને સી કે છે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે મનાઈ હોય. ડી કે છે પાર્કિંગ લખેલું હોય ત્યાં. તો મિત્રો પાર્કિંગ લખેલું હોય ત્યાં તો તમે પાર્કિંગ કરી શકો, તો પાર્કિંગની મનાઈ ત્યાં ના હોય. એટલે માટે ઓપ્શન ડી તો નીકળી જશે. જ્યાં પાર્કિંગ કરવું માન્ય છે ત્યાં તો પાર્કિંગની મનાઈ હોય જ નહીં, તો આ પણ ઓપ્શન નહીં આવે. હવે રસ્તાની બાજુમાં કે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે, ચાલો આમાં વિચારીને ફટાફટ એ કે સી શું આવશે સાચો આન્સર આપી દો, કોમેન્ટ કરી દો ફટાફટ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, જરાક કોમન સેન્સથી વિચારશો તો આવી જશે આન્સર. શું આવશે મિત્રો? ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે. જ્યાં ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં તમારે પાર્કિંગ એલાવ જ ના હોય બરાબર. તો શું આવશે સાચો આન્સર? ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે તમારે પાર્કિંગ માન્ય નથી બરાબર, ત્યાં તમારે મનાઈ જ હોય હંમેશા. ચાલો નેક્સ્ટ જોઈએ નીચે મુજબની નિશાની શું બતાવે છે? એકદમ ઇઝી નિશાની છે, બધાને જોતાં પણ ખબર પડી જાય અને ઘણા બધા લોકોને આ પ્યારી નિશાની છે કે શું આવે, શેની નિશાની છે? સી કે ડી? ચાલો ઘણા લોકો આ તો નહીં જ આવે, એ અને બી બધાને ખબર પડી જાય જોઈને. એટલું તો આપણે નોલેજ હોય જ અને જોઈને ખબર પડી જાય. શું આવશે તો સાચો આન્સર? નાસ્તા પાણી માટેની હોટલ છે મિત્રો, નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે. તો શું આવશે સાચો આન્સર? નાસ્તા પાણી માટે સ્ટોલ છે, હોટલ નહીં આવે. હોટલનો મિત્રો શું હોય? હોટલની શું નિશાની હોય? આવી રીતે થાળીને એવું દોરેલું હોય, તમને ખબર હોય તો એક ચમચી દોરેલી હોય બરાબર. એ નિશાની પણ આપણે આવશે તે લઈ લેશું, નહીં હોય તો જ્યારે આપણે જેટલી બાકી નિશાની રહે છે મેં તમને કીધું છે એમ નેક્સ્ટ લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે લઈ લેશું. બધી નિશાની જ્યારે લેશું ત્યારે હું તમને એ બતાવી દઈશ. ચાલો નેક્સ્ટ જોઈએ. ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન હાંકવું એ ગુનો બને છે અથવા લાયસન્સ સસ્પેન્સ અથવા કેન્સલ થઈ શકે છે. બી છે એ ગુનો બને છે અથવા દંડ ભોગવવાની સજા થાય છે. સી ઓપ્શન કહે છે એ અને બી બંને થઈ શકે છે અને ડી કહે છે ખાલી ગુનો બની શકે છે. ચાલો આમાં અમુક લોકો મૂંઝવણમાં મુકાશે કારણ કે બધું તમને જોતાં લાગશે કે ના આ પણ આવી શકે, આ પણ આવી શકે. તો શું આવશે સાચો આન્સર? ફટાફટ કોમેન્ટ કરી દો. ચાલો આ ક્વેશ્ચન એક થોડોક લેવલવાળો કહી શકાય. આમાં જે લોકોને આવડતો હોય અને નથી આવડતો એ પણ લોકો કોમેન્ટ કરો, એ પણ સાચો જવાબ આપવાની ટ્રાય કરી જલ્દીથી કોમેન્ટ કરી દો. ચાલો ગતિ મર્યાદા કરતાં આપણે વધુ ગતિએ હાંકી તો એ આપણને એક તો ખબર જ હોય કે આપણો ગુનો કહેવાય અને દંડ બને બરાબર. તો ઓપ્શન બી છે એ તો આવશે જ બરાબર. આપણે એ ખાલી ગુનો બને કે તમારું લાઇસન્સ પણ સસ્પેન્સ થઈ શકે છે. ચાલો શું આવશે સાચો આન્સર? આમાં પરફેક્ટ તમને ખબર હશે તો જ તમે આન્સર આપી શકશો. ચાલો મિત્રો તો શું આવે સાચો આન્સર? ફટાફટ કોમેન્ટ કરી દો. ઓપ્શન સી છે એ રાઈટ આન્સર છે. એ અને બી બંને થઈ શકે. તમારું લાઇસન્સ પણ સસ્પેન્સ થઈ શકે અને ગુનો પણ બની શકે બરાબર, અને દંડ પણ તમારે ભોગવવો પડે બરાબર. તો આ ખાસ યાદ રાખજો, આવા ક્વેશ્ચન ડિફિકલ્ટવાળા થોડા લેવલવાળા જ હશે. નેક્સ્ટ જોઈએ નીચે મુજબની નિશાની શું બતાવે છે? ચાલો આ નિશાની પણ યાદ રાખી લો. શું બતાવે છે જોઈને ખબર પડી જાય. સીધું ચટાણ છે, બી ઓપ્શન કહે છે ઉતરાણ છે, ચીકણો રસ્તો છે કે ખાડાવાળો રસ્તો છે બરાબર. ખાડાવાળા રસ્તાની મિત્રો તમે નિશાની જોઈ લીધી કેવી હતી? આ રીતે આપણે ટ્રાયેંગલમાં અહીંયા એક આપણે 4 વ્હીલ હતી અને અહીંયા પથ્થર આમ ઉડેલા હતા બરાબર. તો એ શેનો રસ્તો હતો? પથરાળવાળો બરાબર, યાદ છે ને? પથરાળવાળો. ખાડાવાળો રસ્તો મિત્રો હજી આગળ આવશે એટલે તમને બતાવી દઉં છું.
તો શું આવશે? ચીકણો રસ્તાની પણ તમે જોઈ લીધી આગળ નિશાની. ટ્રાયેંગલમાં આવી રીતે 4 વ્હીલ દોરેલી હતી અને આગળથી આ રીતે હતું, બરાબર. ખાસ નિશાની બધી યાદ રાખતા જજો. કોઈ તમને પૂછે એટલે તમને નિશાની ઉપરથી તમને ખબર પડે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. તમને એવું કહે કે ચીકણા રસ્તાની નિશાની દોરો તો તમને આવડવી જ જોઈએ કમ્પલસરી, એ રીતે નિશાની યાદ રાખો. અને જો એ જ તમને આવડતું હોય છે તો તમારે પરીક્ષામાં તમને ફટ દઈને આન્સર આવડી જશે. તો શું આવશે આમાં પણ સીધા ચઢાણ અને ઉતરાણની બે નિશાની બતાવું છું. જો નેક્સ્ટ ઉતરાણની પણ આવે છે. આ શું શેની છે? સીધા ચઢાણની નિશાની છે. તો ઓપ્શન એ છે રાઈટ આન્સર આવશે. હવે સીધું ઉતરાણ હોય તો કઈ રીતેની નિશાની હશે? થોડુંક વિચારીને જવાબ આપવો જોઈએ. આ જ છે ટ્રાયેંગલ આવી રીતે, બરાબર. આવી રીતે ઢાળ હશે, અહીંયા આવી રીતે 4 વ્હીલ દોરેલી હશે, બરાબર. આ નીચે જતી હશે. આ જેવી રીતે 4 વ્હીલ આગળ આમ ઉપર જઈએ છે એવી રીતે નીચે જતી હશે, એ ઉતરાણનું નિશાન હશે, બરાબર. તો ખાસ ઉતાવળમાં તમે એક્ઝામમાં આ પણ એક ખાસ ધ્યાન રાખજો, ઉતાવળ ના કરતા. ખાસ કરીને જો આ ઉપર ચડે છે એનું મોઢું ઉપરની બાજુ છે કે નીચેની બાજુ, બરાબર. એમાં પણ ઘણા લોકો કન્ફ્યુઝ થઈ અને ખોટો આન્સર આપીને આવશે ઉતાવળમાં. કારણ કે ટાઈમ લિમિટમાં પણ આપણે ટાઈમ લિમિટ પણ આપણા માટે એક પ્રેશર થોડું દબાવે છે અને એમાં જ આપણે કન્ફ્યુઝ થઈને અમુક ક્વેશ્ચન ખોટા કરી દેતા હોઈએ છીએ, આવડતો હોઈએ છીએ છતાં પણ. તો આવી પણ ભૂલ આવા ક્વેશ્ચનના લીધે ના થાય તે ખાસ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ. જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચડવા કે ઉતરવા માટે ઊભી હોય ત્યારે શું કરશો તમે? તો ઓપ્શન એ છે હોર્ન વગાડશો, હોર્ન વગાડો અને આગળ વધો, હોર્ન વગાડીને આગળ વધો. ઓપ્શન બી કે છે ખાસ કાળજી લેવાની જરૂર નથી. ઓપ્શન સી છે ધીમેથી સાવચેતીથી આગળ વધો કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે. ઓપ્શન ડી કે છે સતત હોર્ન વગાડતા આગળ વધો. ચાલો આ બધાને આવડી જાય, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. શું કરવું જોઈએ તમારે? ધીમેથી સાવચેતીથી આગળ વધો કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરી શકે તેવી શક્યતા છે. કારણ કે વિદ્યાર્થીએ બાળક હોય અને એને એટલું બધું ખબર ના હોય તો એ અચાનક પણ રોડ ક્રોસ કરે, બરાબર. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની કે કોઈ બાળક ઉતરે છે અને એ તો દોડીને કદાચ સીધું નીકળવાની ટ્રાય કરે, રોડ ક્રોસ કરવાની ટ્રાય કરે તો આપણે સાવચેતીથી એ જગ્યાએ કોઈ બસ થોભે છે તો આપણે સાવચેતીથી વાહન આપણું ધીમું પાડી દેવું જોઈએ અને ખાસ કરીને ધ્યાન રાખીને આપણે આગળ નીકળવું જોઈએ, બરાબર. નેક્સ્ટ જોઈએ. નીચે મુજબની નિશાની શું બતાવે? ચાલો મેં આગળ બતાવેલું જેમ આ શેની નિશાની છે? આ જે 4 વ્હીલ છે એ આપણે નીચેની બાજુ આવે છે, એનું મોઢું નીચે છે એટલે સીધું ઉતરાણનું. ઓપ્શન બી છે રાઈટ આન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. જ્યાં અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં લઈને રોડ ક્રોસ કરે છે ત્યારે, ચાલો કોઈ અંધ વ્યક્તિ છે જે રોડ ક્રોસ કરી રહી છે અને હાથમાં સફેદ લાકડી છે, તો એ સમયે બી ઓપ્શન કહે છે સતત હોર્ન વગાડતા આગળ વધશો. એ ઓપ્શન કહે છે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે. સી ઓપ્શન કહે છે વાહન ધીમું કરશો અને સાવચેતીથી આગળ વધશો. ઓપ્શન ડી કહે છે હોર્ન વગાડીને આગળ વધશો. ચાલો શું આવશે સાચો આન્સર? ફટાફટ કોમેન્ટ કરી દો. જો સતત હોર્ન વગાડતા આગળ વધશો, આમાં તમને એવું લાગે કે સતત આપણે હોર્ન વગાડીએ, જે અંધ વ્યક્તિ છે એને હોર્નનો અવાજ સંભળાવી અને આપણે તેને આપણી ગાડી આવે છે એનો સંદેશ આપીને આપણે આગળ નીકળી જઈએ. ઓપ્શન બી એવું આપણને સૂચવે છે. તો એ કરશો તમે. ઓપ્શન ડી કે છે હોર્ન વગાડી આગળ વધશો, જેથી કરીને અંધ વ્યક્તિને આપણે સંદેશો આપી શકીએ કે વાહન આવે છે. ઓપ્શન સી છે કે વાહન ધીમું કરશો અને સાવચેતીથી આગળ વધશો. આમાં મિત્રો તમને બધા એવું ઓપ્શન લાગશે કે આવી શકે, કે ઓપ્શન સી પણ એવું કહે છે કે તમે સાવચેતીથી વાહન ધીમું કરીને આગળ વધો. અને ઓપ્શન એ કહે છે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે. શું આવશે? ચાલો થોડુંક કન્ફ્યુઝનમાં મૂકે એવું છે. ચાલો શું આવશે રાઈટ આન્સર? ઓપ્શન એ. વાહનનો ડ્રાઈવર જે સફેદ લાકડી છે એને શું સમજશે? ટ્રાફિકનું વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે, બરાબર. કોઈ અંધ વ્યક્તિ જાય છે તો તમારે વાહન કમ્પલસરી એના હાથમાં સફેદ લાકડી લઈને નીકળે છે તો એ તમારે સિગ્નલ સમજવાનું છે અને તમારું વાહન સ્ટોપ ઊભું રાખી દેવાનું છે, બરાબર. આ એક નિયમ છે, ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ચાલો આ પણ બધાને આવડી જાય.
શું થાય છે આગળ આપણે એક નિશાની જોઈએ તો જેમાં શું હતું, આપણે બીજા કે ત્રીજા લેક્ચરમાં એક નિશાની જોઈ છે આ જ રીતેની હતી અને એમાં કઈ રીતે હતું, આ રીતે કરી અને આમ હતું, બરાબર. તો આ રીતે આ શું સૂચવે છે, આ નિશાની આવી રીતે ટ્રાયેંગલમાં હતી. તો આ શું છે, આગળથી રસ્તો સાંકડો થાય છે એવું બતાવે છે, બરાબર. અને આ નિશાની આગળથી પહોળી થાય છે તો શું આવશે, આગળ રસ્તો પહોળો છે. ઓપ્શન સી છે રાઈટ આન્સર છે. ચાલો એકદમ ઇઝી નિશાન છે, બધાને આવડી જાય. નેક્સ્ટ જોઈએ, જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાય ત્યારે વાહન હાંકનાર, ત્યારે આ વાહન હાંકનાર શું આવશે મિત્રો સાચો આન્સર? ઓપ્શન એ છે નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં ફરિયાદ 24 કલાકમાં જાણ કરશે. ઓપ્શન એ છે ઓપ્શન એ કે છે નજીકના પોલીસ સ્ટેશનમાં જે વાહન હાંકનાર છે એ 24 કલાકમાં ત્યાં જાણ કરશે. ઓપ્શન બી કે છે ત્યાં 12 કલાકમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરશે. ઓપ્શન સી કે છે 48 કલાકમાં જાણ કરશે. અને ઓપ્શન ડી કે છે ગાડી મૂકીને ભાગી જશે. ચાલો શું આવશે સાચો આન્સર? આમાં તમને પરફેક્ટ ખબર હશે. આગળના એક વિડીયોમાં આપણે તમને જણાવ્યું છે, સૌપ્રથમ ફર્સ્ટ વિડીયો હતો તેમાં જ. એ વિડીયો જો ના જોયો હોય તો જોઈ લેજો. શું આવશે, કેટલા સમયમાં તમારે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય, પરફેક્ટ તમને યાદ જ હોવું જોઈએ. આવા જ ક્વેશ્ચન હશે, કારણ કે તમને ચાલો આમાં તમને એવું બતાવે છે કે પોલીસ સ્ટેશનમાં તમારે જાણ કરવી જોઈએ, બરાબર. પણ થોડોક ડિફિકલ્ટ લેવલનો જ ક્વેશ્ચન બનાવીને લોકો મૂકશે, કારણ કે પરીક્ષાનું લેવલ અત્યારે તમને ખબર જ છે જે ઊંચા ગયા છે લેવલ, એટલે એ ટાઈપના જ ક્વેશ્ચન હશે. તો એમાં એવું તો તમને ખાલી નહીં કહે કે તમારે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની, બરાબર. પરંતુ જોડકા સ્વરૂપે તમને ક્વેશ્ચન બનાવશે તો એ આમાંથી જ બનાવશે. એટલે આ ક્વેશ્ચન તમારે એટલા પરફેક્ટ કરી લેવાના કે ક્યાંય પણ તમને ગમે તે રીતે પૂછે વાંધો ના આવે, બરાબર. તો આમાં તમને પરફેક્ટ ખબર જ હોવી જોઈએ કે કેટલા કલાકમાં તમારે ત્યાં પોલીસ સ્ટેશને જાણ કરવાની છે. અહીંયા એવું ઓપ્શન કદાચ મૂકેલો હોય કે ચાલો તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની, બરાબર. પણ એમાં તમને આમાં જો લખેલું છે ને કે નજીકના પોલીસ સ્ટેશનમાં તમારે કદાચ આ બીજા 2 ઓપ્શન નથી, ચાલો તમારી પાસે, બરાબર. આ એક ઓપ્શન નથી ને આ ઓપ્શન નથી, અને તમને એવું અહીંયા બીજા ઓપ્શન છે, પણ તમને અહીંયા એવું ઓપ્શન મૂકેલો હોય ને કે 24 કલાકમાં જાણ કરશે, તો તમારે એ પણ યાદ રાખવાનું કે તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરવાની. તો સાચો આન્સર શું આવશે? ઓપ્શન એ છે રાઈટ આન્સર છે. આ યાદ રાખજો કે તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં, એટલે કે એક દિવસની અંદર તમારે જાણ કરી દેવાની, 24 કલાકની અંદર, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ચાલો આ નિશાની પણ યાદ રાખી લ્યો, ઘણા બધા લોકોને નહીં ખબર હોય, બરાબર. આ નિશાની થોડીક લેવલવાળી છે, નોર્મલી બધાને ના ખબર હોય તો યાદ રાખી લેજો. રસ્તાની મધ્યમાં ગટર લાઈન છે. ચાલો શું સૂચવે છે? આવી નિશાની આવી જાય તો તમે કન્ફ્યુઝનમાં મુકાઈ શકો છો. જો તમે આ ના કરેલું હોય તો અત્યારે જો તમને ખબર નથી, તમે કોમેન્ટ આપવાની ટ્રાય કરો. તમે શું આપશો સાચો આન્સર? ચાલો આપણે 1 મિનિટનો સમય આપીએ છીએ અત્યારે. આમાં તમે શું સાચો આન્સર આપો છો, સાચો પડે છે ખોટો, એ જરૂરથી પાછા કોમેન્ટમાં લખીને કહેજો. રસ્તાની મધ્યમાં ગટર લાઈન છે, આગળ પુલ છે, રોડ ડિવાઈડરમાં જગ્યા છે, આગળ મોટો ખાડો છે. મને ખબર છે આમાં ઘણા બધા લોકોનો આન્સર ખોટો જ પડી શકે છે. શું આ નિશાની સૂચવે છે? ખાસ મિત્રો આવી નિશાની યાદ રાખતા જજો, બહુ આઈએમપી છે આ બધી નિશાનીઓ. તો શું આવશે સાચો આન્સર? રોડ ડિવાઈડરમાં જગ્યા છે. આ નિશાની એવું સૂચવે છે. તો મિત્રો કેટલા લોકોનો સાચો આન્સર પડ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. ઘણા બધા લોકોને આ નિશાની જોઈને એવું લાગતું હશે કે ગટર લાઈન પણ હશે, આગળ પુલની પણ નિશાની કદાચ હોઈ શકે એવું દેખાય છે, એટલા માટે આગળ મોટો ખાડો છે એ કદાચ તો ના હોય, પણ આ 3માંથી કન્ફ્યુઝન હોય. જ્યારે આ તમને નિશાનીઓ ખબર નથી હોતી ને ત્યારે તમે કન્ફ્યુઝનમાં 100% મુકાઈ જશો. એટલે જ હું કહું છું કે આ બધી નિશાની આઈએમપી, જેટલી આઈએમપી છે એ આપણે આ લેક્ચરમાં જ સાથે સાથે કરતા જઈએ છીએ. બાકી બીજી કેટલી બધી નિશાનીઓ છે એ તો આપણે એના માટે સ્પેશિયલ લેક્ચર લાસ્ટમાં બનાવવાના જ છીએ. આ જે છે એ બધી આઈએમપી છે. ચાલો આગળ જોઈએ આપણે, અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય ત્યારે. ચાલો આમાં પણ તમને ખબર હોવી જોઈએ. આગળ આપણે જેમ મેં બતાવ્યું એ તમને કમ્પલસરી આગળ તમે જોઈ જ લીધું તો તમને આ ખબર પડી જશે. સાચો આન્સર શું આવે? અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય ત્યારે.
ત્યારે તમારે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની છે, તો ત્યારે તમે કેટલા સમયમાં જાણ કરશો? આ ક્વેશ્ચન શું હતો? જ્યારે મોટર વાહનમાં અકસ્માતમાં સંડોવાઈ જાય ત્યારે વાહન હાંકનાર કેટલી કલાકમાં ત્યાં જાણ કરશે પોલીસ સ્ટેશનમાં? અને આ ક્વેશ્ચન શું છે કે અકસ્માતના લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય ત્યારે તમારે કેટલા દિવસમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરશો, એ તમને ખબર હોવી જોઈએ. ચાલો એ આન્સર આપી દો, ફટાફટ કોમેન્ટ કરી દો. ચાલો, શું આવશે સાચો આન્સર? ઓપ્શન એ. ઓપ્શન એ છે રાઈટ આન્સર છે કે તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરવી પડે. ઇન શોર્ટ તમે એવું જ યાદ રાખો કે એક્સિડન્ટ થાય કે અકસ્માત સમયે તમારે પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરવાની, બરાબર? ચાલો નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 106. નીચે મુજબની નિશાની શું બતાવે? ચાલો, આ નિશાની શેની છે એ જણાવી દો ફટાફટ. ખાડા અથવા ટેકરાવાળા કે સ્પીડ બ્રેકરનો નિશાની સૂચવે છે. વાંકો ચૂકો રોડ છે એવું દર્શાવે છે, ઘાટ રોડ છે કે પ્રતિબંધિત વિસ્તાર છે? ચાલો, આ નિશાની યાદ રાખી લેજો. ઘણા બધા લોકોને નહીં ખબર હોય તો બહુ સારું કહેવાય. ચાલો, શું આવશે સાચો આન્સર? મિત્રો કોમેન્ટ કરતા રહેજો. હું વારે દરેક ક્વેશ્ચને આન્સર આપી દો, કોમેન્ટ કરી દો એવું ના કહું તો પણ તમારે આન્સર તમારી રીતે જ તમારે આપવો જોઈએ, જેથી કરીને તમારે પ્રેક્ટિસ થશે અને તમને ક્વેશ્ચન સાચા પડે છે કે ખોટા એ તમને આઈડિયા આવશે. લેક્ચરના એન્ડમાં તમે ગણીને તમે તમારું તારણ કાઢી શકો છો. ભલે ક્વેશ્ચન તમને દેખાવમાં ઇઝી છે, તમે લેક્ચર જોતા હશો તમને એકદમ ઇઝી લાગતા હશે. તમે સાથે મેં જેમ કીધું છે અગાઉના લેક્ચરમાં એમ એ ફરીવાર તમને રિપીટ કહી દઉં કે તમે કદાચ ચાલો કોમેન્ટ ના કરવી હોય તો તમે પેન પેપર લઈને બેસો, એમાં ખાલી ABCD ક્વેશ્ચન નંબર અને એની સાથે ABCD લખતા જાઓ. ફાઇનલ તમારે સાચો કેટલા આન્સર પડે છે અને ખોટા કેટલા પડે છે. તમને ભલે આ ઇઝી ક્વેશ્ચન લાગતા હોય ને તો પણ એકવાર એ ટ્રાય કરજો, તમને ખબર પડી જશે કે તમારા કેટલા ક્વેશ્ચન ખોટા પડે છે. એકદમ ઇઝી હોય, તમને જો બધું આવડતું જ હોય આમાં, તો પણ તમારા ક્વેશ્ચન ખોટા પડશે એ હું ગેરંટી આપું છું. કારણ કે ઇઝી ક્વેશ્ચન છે એ તો તમને આવડી જ જવાનું છે, પરંતુ જે એકાદો બે ક્વેશ્ચન તમને ડિફિકલ્ટ આવશે ને ત્યાં તમે કન્ફ્યુઝનમાં મુકાશો અને એ તમારે ખોટો પડવાના 100% ચાન્સ છે, બરાબર? તો આ રીતે તમે ટ્રાય કરજો તો તમને ખબર પડી જશે કે આ ક્વેશ્ચન એકવાર કમ્પલસરી કરવા જોઈએ. ચાલો, શું આવશે મિત્રો આમાં સાચો આન્સર? ફટાફટ આપી દો. ખાડા અથવા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકર છે એવું સૂચવે છે આ નિશાની, બરાબર? ચાલો નેક્સ્ટ જોઈએ. પાછળના વાહનને જ્યારે આપણના વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે ચાલો આપણે એક વાહન લઈને જઈએ છીએ અને પાછળથી કોઈ એક બીજું વ્હીકલ છે જે આપણને ઓવરટેક કરે છે, તો ત્યારે તમે શું કરશો? એના માટે ઓપ્શન છે એ, આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં, બરાબર? બી ઓપ્શન કે છે આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ. કોઈ બીજું આપણને ઓવરટેક કરતું હોય તો ત્યારે આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ, એમાં કોઈ ગુનો નથી. ઓપ્શન સી કે છે હોર્ન વગાડી આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું. ઓપ્શન ડી કે છે હેડલાઇટ બતાવીને આપણે ઓવરટેક કરીશું. ચાલો, શું કરવું જોઈએ? એકદમ ઇઝી છે. કોમન સેન્સથી થોડુંક તમે વિચારશો તમને આવડી જાય. કારણ કે કોઈ એક વાહન આપણને ઓવરટેક કરી રહ્યું છે ઓલરેડી, તો આપણે એ સમયે બીજા કોઈ વાહનને ઓવરટેક ના કરવું જોઈએ, બરાબર? ઓવરટેક કરીએ તો એક્સિડન્ટના ચાન્સીસ વધી જાય છે અને એક્સિડન્ટ થવાની સંભાવના વધે છે, એટલા માટે, બરાબર? તો શું કરવું જોઈએ? કોઈ આપણને ઓવરટેક કરતું હોય ત્યારે આપણે ઓવરટેક કરવું જોઈએ નહીં. તો ઓપ્શન એ છે રાઈટ આન્સર છે. ચાલો, 108. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ચાલો, આ નિશાની ઘણા બધા લોકોને નહીં ખબર હોય આ શેની નિશાની છે એ ફટાફટ કોમેન્ટ કરીને આન્સર આપો. ચાલો, જેટલા બી લોકોને આ નિશાની હોય ખબર હોય એ લોકો આન્સર આપે. શું આવશે? આગળ બેરિયર છે, આગળ રેલવે ક્રોસિંગ છે, આગળ વજન કાંટો છે કે આગળ ઘર છે કે રહેઠાણ છે? ચાલો, આ ઘર જેવું દેખાય છે તો આગળ રહેઠાણ છે, આગળ ઘર છે કે રહેણાંક છે? શું આવશે સાચો આન્સર? વજન કાંટો છે કે રેલવે ક્રોસિંગ? આપણે રેલવેની ફાટક તમે જોઈ હશે, આ રીતેની આ ફાટક હોય છે. જો આ છે એ ફાટક છે, બરાબર? અને આ એના માટેનું આપણે જ્યાં ત્યાં કંટ્રોલ પોઈન્ટ હોય છે એ રીતેનું તમે પણ વિચારી શકો છો. તો શું છે? રેલવે ક્રોસિંગ બતાવે છે. ફટાફટ આમાં 100% એ 99% ખોટો પડશે. જે લોકોને ખબર હશે એ લોકોનો નો ડાઉટ બહુ સારું કહેવાય અને આન્સર આપી દેશે સાચો, પરંતુ જે લોકોને નથી ખબર એ લોકો
100% આમાં કન્ફ્યુઝન હશે અને હશે જ. ચાલો આન્સર આપી દો. જોઈએ કેટલા લોકો સાચો આન્સર આપે છે, કેટલા લોકોનો ખોટો પડે છે. 1 મિનિટનો સમય આપું છું. ચાલો, આ નિશાની શેની છે? ફટાફટ આન્સર આપી દો. રેલવે ક્રોસિંગની. કે બેરિયરની, કે આગળ વજન કાંટો છે, કે આગળ ઘર છે? ચાલો, શું આવશે આગળ? બેરિયર છે. બેરિયરનો મતલબ શું થાય મિત્રો? એક જાતનો અવરોધ. જે નિશાની શું સૂચવે છે કે વાહન ડ્રાઈવરને સૂચવે છે કે તમારી સ્પીડ ઘટાડી દો, આગળ કોઈ અવરોધ હોઈ શકે છે. એટલા માટે એ જગ્યાએ આ નિશાની એવું સૂચવે છે. બરાબર. નેક્સ્ટ જોઈએ. આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી. એ સમયે આપણે ઓવરટેક કરી શકીએ છીએ. આગળનું વાહન છે એને આપણને ઓવરટેક કરવા માટેનું કોઈ સિગ્નલ નથી આપ્યું, તો આપણે ઓવરટેક કરી શકીએ છીએ. બી ઓપ્શન કહે છે આપણે ઓવરટેક કરીશું નહીં. સી ઓપ્શન કહે છે હોર્ન વગાડીને આપણે ઓવરટેક કરી શકીએ. ડી ઓપ્શન કહે છે હેડલાઇટ ચાલુ કરીને આપણે ઓવરટેક કરી શકીએ. તો શું આવશે સાચો આન્સર? ફટાફટ આન્સર આપી દો, કમેન્ટ કરી દો ફટાફટ. ચાલો, શું આવશે સાચો આન્સર? આપણે ઓવરટેક કરીશું નહીં. જ્યાં સુધી આપણને આગળનું વાહન ઓવરટેક કરવા માટેનું સિગ્નલ ના બતાવે ત્યારે આપણે ઓવરટેક કરીશું નહીં. બરાબર. નેક્સ્ટ જોઈએ. નીચે મુજબની નિશાની શું બતાવે? ચાલો મિત્રો, આ નિશાની પણ ઘણા લોકોને નહીં ખબર હોય. ચાલો, આ નિશાની શેની છે? કન્ફ્યુઝનમાં પાછા લેવલવાળો ક્વેશ્ચન છે. ફટાફટ આન્સર આપી દો. હું તમને સમય આપું છું. શું આવશે સાચો આન્સર? કોમેન્ટ કરો. અને કેટલા લોકોનો સાચો આન્સર પડે છે એ મને જરૂરથી જણાવજો. એ ઓપ્શન કહે છે સાઈડ રોડ આગળથી બંધ છે. બી ઓપ્શન કહે છે ડાબી બાજુ વળાંક છે. સી ઓપ્શન કહે છે આગળ પુલ છે. અને ડી કહે છે આગળ એક માર્ગીય રસ્તો છે. શું આવશે સાચો આન્સર? ચાલો મિત્રો, શું આવે સાચો આન્સર? ઓપ્શન એ, આગળ સાઈડ રોડ આગળથી બંધ છે. જો તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે આ રોડ જ છે અને તમે આ સાઈડ રોડ આગળથી આ લાલ કલરનો બ્લોક બતાવેલો છે, એટલે આ બંધ છે એવું સૂચવે છે. બરાબર. તો આ શું બતાવે છે કે આગળ સાઈડ રોડ આગળથી બંધ છે. બરાબર. આવી નિશાની જ્યારે દેખાય ત્યારે, જો આવી નિશાની હશે તો તમે નોર્મલી તો તમને ખબર હશે બધી, પણ આવી નિશાની હશે અને ઓપ્શન અહીંયા તો ઓપ્શન બીજા એવા મૂકેલા છે કે જે તમે એને ડિક્લાઇન કરી અને તમે આ સાચો આન્સર આપી શકો છો. પરંતુ આની સાથે જો તમને ઓપ્શન પણ એવા બનાવીને આપ્યા હોત ને તો તમે 100% ખોટો પડવાના ચાન્સીસ વધી જાત. બરાબર. તો આવી નિશાની ખાસ યાદ રાખજો. આ શેની નિશાની છે કે આગળથી સાઈડ રોડમાં આગળ તમારે બંધ છે એ નિશાની એવું સૂચવે છે. બરાબર. તો મિત્રો, આ હતા આપણા આજના લેક્ચરના જે લાઇસન્સની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે એના માટેના જ આ બધા ક્વેશ્ચન છે. અને નેક્સ્ટ હજુ પણ થોડા ઘણા ક્વેશ્ચન બાકી છે જે જલ્દીથી આપણે પૂરા કરી દઈએ. નેક્સ્ટ મેં તમને કીધું એમ આપણે એના પછી રિઝનિંગ ટોપિક લઈ લેશું અને જલ્દીથી આપણે જેટલું બને એટલું ઝડપથી કરીશું અને સિલેબસના બધા ટોપિકને કવર કરવાની પૂરતી ટ્રાય કરીશું અને કમ્પ્લીટ થઈ જશે. માહિતી ઉપયોગ થતી હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરી દેજો અને બધા મિત્રો સુધી પહોંચાડજો. અને જો તમારે આવા જ વિડીયોની કે બીજી કોઈ એક્ઝામની પણ અપડેટ જોતી હોય તો મિત્રો આ ચેનલ ઉપર દરેક અપડેટ મૂકું છું. તો મિત્રો, તમને અપડેટ પણ મળી રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને પ્લીઝ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને તમને અપડેટ હું જે પોસ્ટ મૂકું છું એ પોસ્ટની નોટિફિકેશન તુરંત તમને મળી જાય. અને આ જે લોકો ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાયા તે લોકો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. ત્યાં તમને બધી PDF હું અવેલેબલ કરાવી દઈશ. તો મળીએ છીએ મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આજે આપણે ટોપિકને કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.